આપણા જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે આપણે જે કંઈ પણ બનીએ છીએ તેની પાછળ આપણું શિક્ષણ હોય છે અને આપણું આસપાસનું વાતાવરણ હોય છે. પરંતુ હું તમને એવું કહું કે જે જગ્યાએ શિક્ષકો રસ્તા પર ઢસડતા હોય અને શિક્ષકો આંદોલન કરતા હોય ત્યાં શું હશે? અને એ જગ્યાની વાત કરું કે જ્યાં મોટા પાયે શિક્ષકોની કાયમી ભરતી થતી હોય ત્યાંની હાલાત શું હશે? તો તમે કહેશો જે જગ્યાએ શિક્ષકોને ઢસડવામાં આવે એ જગ્યા ક્યારેય પણ વિકસિત નહીં થઈ શકે અથવા તો ત્યાંના બાળકોનો વિકાસ નહીં થઈ શકે. અને જે જગ્યાએ શિક્ષકોની ભરતી હોય અને શિક્ષકો ખુશ હોય ત્યાં રાજ્ય ભલે ગમે તેટલું પછાત હોય પરંતુ આગામી સમયમાં તે ખૂબ જ વિકાસ કરશે તેવું તમે કહેશો. જી હા, આજે હું આપની સાથે એવા જ બે રાજ્યની વાત કરવાનો છું જ્યાં એક રાજ્ય જે મોડેલ રાજ્ય તો કહેવાય છે પરંતુ ત્યાં કાયમી શિક્ષકની ભરતી માટે લોકોને આંદોલન કરવો પડે છે, અને બીજું એવું રાજ્ય જેને પછાત કહેવામાં આવે છે પરંતુ એ રાજ્યએ રેકોર્ડ બ્રેક શિક્ષકોની ભરતી કરી દીધી છે. આ જ વિષય પર હું આપની સાથે આજે વાત કરીશ. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ફૈસલ મંસૂરી. બિહાર, એમ તો આપણે બિહારની વાત કરીએ તો આપણને એવું થાય કે આ કોઈ પછાત રાજ્ય છે, પરંતુ બિહારમાં છેલ્લા દિવસોમાં એવી ઘટના ઘટી રહી છે જેનો આજે હું ઉલ્લેખ કરવા માંગુ છું. બિહાર 2,70,000 શિક્ષકોની ભરતી કરી દીધી છે. જી હા, આ કોઈ મજાક નથી કરી રહ્યો, હું સાચી વાત કહી રહ્યો છું. બિહારમાં હાલમાં જ 70 દિવસની અંદર બીપીએસસી, જેમ આપણે જીપીએસસી હોય એવી રીતે ત્યાં બીપીએસસી દ્વારા પરીક્ષા લઈને 70 દિવસની અંદર 2,70,000 શિક્ષકોની કાયમી ભરતી કરી દેવામાં આવી છે. આટલું જ નહીં, પરંતુ આગામી સમયમાં બિહાર સરકારનું આયોજન છે કે 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાનું આયોજન તેમણે કરી દીધું છે. આ વાત થઈ બિહાર સરકારની. અને જે આરજેડીના ઉપાધ્યક્ષ છે ગુડ્ડુ હયાત, તેમણે પણ આ વાત સ્વીકારી છે અને કહી છે કે અમારા રાજ્યમાં અમે 10 લાખ લોકોને સરકારી નોકરી આપીશું અને શિક્ષકોને, તમામ શિક્ષકોને અમે કાયમી કરીશું. અને એટલું જ નહીં, પરંતુ એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે જ્યાં ઉત્તર પ્રદેશના જે શિક્ષકો છે એમને કાયમી નોકરી બિહારમાં મળી છે, એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હવે વાત કરું ગુજરાતની. કહેવાય છે કે ગુજરાત મોડલ સ્ટેટ છે, પરંતુ આપણે જોયું છે કે જે જ્ઞાન સહાયક યોજના જે 11 મહિનાના કરાર પર આવી છે તેમને આંદોલન કરવા પડી રહ્યા છે, તેઓને રસ્તા પર પણ ઢસડ્યા છે. એટલું જ નહીં, એ અહેવાલ પણ અમે 5 સપ્ટેમ્બરના દિવસે બતાવ્યો છે કે કેવી રીતે જ્ઞાન સહાયકનો જે વિરોધ ચાલતો હતો તેને લઈને સરકારે જ્યારે તેઓ પથિકાશ્રમ પહોંચ્યા ત્યારે તેમને ઢસડવામાં આવ્યા હતા. હવે જરા વિચારો કે ભાવિ શિક્ષક બનવાનું સપનું જોતા આ યુવકો જ્યારે ઢસડાતા હતા, જેમણે ટેટ વર્ષોની મહેનત પછી પાસ કરી છે, તે લોકોને અગર એક બાળક જોઈ રહ્યો છે અને એ એના પપ્પાને પૂછે છે કે પપ્પા આ જે ઢસડવામાં આવી રહ્યા છે એ કોણ ઢસડાઈ રહ્યું છે, અને જ્યારે એનો પિતા એવું કહેશે કે આ એ લોકો છે જે શિક્ષક બનવા માંગે છે, જેમણે વર્ષોની મહેનત બાદ પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ સરકાર એક કરાર આધારિત 11 મહિનાની નોકરી લઈને આવી ગઈ છે, તો એ બાળક શું વિચારશે? એ બાળક શું ભણશે? આ સરકારે વિચારવાનું છે, કારણ કે કદાચ જો એ બાળકને ખબર પડશે કે આ જે પાસ કરેલા લોકો છે જેમને ઢસડવામાં આવી રહ્યા છે એ લોકોએ બીએસસી કર્યું છે, બીએડ કર્યું છે, એમએડ કર્યું છે, વર્ષોની મહેનત કરી છે અને ત્યારબાદ પરીક્ષા પાસ કરી છે, અને ત્યારબાદ સરકાર એક જ્ઞાન સહાયક યોજના લઈને આવી ગઈ છે જેનો આ વિરોધ કરી રહ્યા છે. તે વિરોધ કરવાના કારણે તેમને ઢસડવામાં આવી રહ્યા છે. તો પછી જરા વિચારો કે બાળક શું તમારા રાજ્યમાં ભણશે? શું એને સિસ્ટમ પર ભરોસો રહેશે? આ સવાલ મારો સીધો સરકારને છે. હું ફક્ત એમની અવાજની વાત કરી રહ્યો છું કે એમની એક અવાજ છે અને એ કાયમી શિક્ષકની ભરતીની માંગ કરી રહ્યા છે. જો બિહાર જેવું, જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ, એ પછાત રાજ્ય 2,70,000 શિક્ષકોની ભરતી જો કરી શકતું હોય તો ગુજરાત જેવું મોડેલ રાજ્ય જે દરેક વસ્તુમાં, વેપારમાં અને શિક્ષણમાં પણ જો મોડેલ સ્થાપિત કરવાની વાત કરતું હોય તો ગુજરાત કેમ કાયમી શિક્ષકની 50,000 પણ ભરતી નથી કરી શકતું? કરી શકે છે, વાત તો સાચી છે. આ સવાલ છે સરકારને કે કેમ નથી કરતું. બીજી તરફ આપણે એ પણ જોઈએ છે કે ઘણી વખત સરકાર એવું કહેતી હોય છે કે આ મોડેલ એક શાળા છે. જુઓ ભાઈ, સુરતમાં કોઈ એક શાળાને મસ્ત બનાવી દેવી કે અમદાવાદમાં એક શાળાને જોરદાર બનાવી દેવી એ કોઈ પણ આફ્રિકાનો પછાત દેશ પણ કરી શકે છે. આફ્રિકાનો કોઈ પછાત દેશ પણ તમે લેશો ત્યાં તમને એક સરકારી શાળા એવી મળી જશે કે ભાઈ જોરદાર છે. પરંતુ દરેક શાળાને મોડેલ સ્ટેટ હોય, જો તમે એવું કહો છો કે આ એક મોડેલ સ્ટેટ છે તો ત્યાં તમને એક પણ શાળા એવી ના મળવી જોઈએ કે જ્યાં સુવિધાઓ ન હોય.
દિલ્હીની સરકાર જે છે એ ચેલેન્જ આપે છે અને કહે છે કે અમારી એક શાળામાં તમે કમી શોધીને બતાવો. તો ગુજરાતની સરકાર આવું કેમ ના કહી શકે કે ભાઈ અમારી એક શાળામાં તમે કમી શોધીને બતાવો? તમે એક શાળા એવી બતાવો છો ને કહો છો કે આ અમારી શાળાની એક મોડેલ શાળા છે, પરંતુ આ તો એક જ છે. અમદાવાદમાં આવી કેટલી શાળાઓ છે? અમદાવાદની આસપાસના ગામડામાં આવી કેટલી શાળાઓ છે એની વાત કરો ને. ચાલો, હું સરકારને પૂછવા માંગુ છું આ સવાલ કે અમદાવાદની આસપાસ જો અમે જઈએ તો શું એ દાવો કરશે કે દરેક શાળા એકદમ સુવિધાજનક હશે અને દરેક શાળામાં શિક્ષકો હશે? ચિત્રના શિક્ષક, કોમ્પ્યુટરના શિક્ષક, કસરતના શિક્ષક, આ શિક્ષકો હશે? ચલો આ શિક્ષકોની છોડી દો, જે ભાષાના શિક્ષકો છે કે પછી જે સમાજ વિદ્યા છે, ઇતિહાસ છે કે પછી ઇકોનોમિક્સ છે, શું આ બધાના શિક્ષકો એ શાળામાં મળશે? હું આખા ગુજરાતની વાત નથી કરતો, ફક્ત સરકારને એ પૂછવા માંગુ છું કે અમદાવાદ જિલ્લા અથવા તો ગાંધીનગર જિલ્લો જે તમે સૌથી જોરદાર જિલ્લા તરીકે પ્રસ્તુત કરો છો, શું એ જિલ્લાની અંદર કાયમી શિક્ષકો હશે દરેક શાળાઓમાં? હોવું તો એવું જોઈએ કે ગુજરાતની દરેક શાળા વિકસિત હોવી જોઈએ, દરેક શાળા અદ્ભુત હોવી જોઈએ, પરંતુ ફક્ત એક શાળા આખા જિલ્લામાં એવી બતાવી કે આ અદ્ભુત શાળા છે, એ ક્યાંક ને ક્યાંક દુઃખની વાત છે. આ વાત સરકારે પણ સમજવી પડશે. આજે હું એટલા માટે વાત કરી રહ્યો છું કારણ કે આજે ગુડ્ડુ હયાત છે, જે આરજેડીના ઉપાધ્યક્ષ છે, તેમણે પણ આ વાત કરી અને તેમણે કહ્યું કે આગામી સમયમાં અમે 10 લાખ સરકારી નોકરીઓ યુવાઓને આપીશું અને તેમનું ફોકસ ફક્ત ને ફક્ત શિક્ષણ વ્યવસ્થા પર છે. 2,17,000 જેટલા શિક્ષકોને કાયમી કર્યા છે. એટલું જ નહીં, પરંતુ પ્રવાસી શિક્ષકો જેમ આપણા રાજ્યમાં હોય છે, ત્યાં પણ એવા જે કરારવાળા શિક્ષકો હતા એમને પણ તે લોકોએ એ જગ્યાઓને પણ કાયમી શિક્ષકથી ભરી દીધી છે. હવે હું જનતાને એક સવાલ પૂછું અને સરકારને પણ સવાલ પૂછું કે જો આગામી સમયમાં, હું તમને કહું, આમ તો જોવા જઈએ તો બિહારના તમે જોતા હશો કે આઈએએસ આઈપીએસ ઓફિસરો આખા દેશમાં છે. ભલે આપણે એને પછાત રાજ્ય કહીએ છીએ, પરંતુ તમને હું કમ્પેરિઝન કરવાનું કહું કે ગુજરાતના આઈએએસ ને બિહારના આઈએએસ, તો તમે પોતે કહેશો કે ભાઈ આઈએએસમાં તો બિહારનું રાજ્ય આપણા કરતાં ઘણું આગળ છે. તો હવે જરા વિચારો કે 5 વર્ષ પછી જો શિક્ષણ વ્યવસ્થા બિહારની આ રીતે સરસ થઈ જશે, કાયમી શિક્ષકોની ભરતીની વાત તો થઈ છે, આગામી સમયમાં જોવાનું રહ્યું કે કેવું રહે છે એ તો સમય બતાવશે. પરંતુ જો હું તમને અત્યારે હાલ આ પરિસ્થિતિ પરથી કહું કે એક તરફ ગુજરાતના શિક્ષકો કાયમી શિક્ષક માટે આંદોલન કરે છે અને બીજી તરફ બિહાર, જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ, ત્યાં 2,17,000 શિક્ષકોની ભરતી થાય છે, તો તમે આ જે સમાચાર છે એના પરથી તમે એવું કહેશો કે આજથી 10 વર્ષ પછી કદાચ બિહારનું જે શિક્ષણ છે એને લઈને ત્યાંનો યુવા કદાચ આઈએએસ આઈપીએસ બનશે, ખૂબ આગળ નીકળશે. જે ગુજરાતનો યુવા છે એ ક્યાંક ને ક્યાંક ફરી એક એ જ વાત આવશે કે એને ક્યાંક ને ક્યાંક શહેર તરફ વળવું પડશે, ગામડાનો જે વિદ્યાર્થી હશે એને શહેર તરફ આવવું પડશે અને ક્યાંક ને ક્યાંક શિક્ષણ તેને તેવું નહીં મળે. કદાચ આપણે એવું કહેવું પડશે કે ગુજરાત કરતાં સારું શિક્ષણ બિહારમાં મળશે. આવો સમય આવે તો નવાઈ ના લગાડતા, કારણ કે હાલ જે પરિસ્થિતિ છે એના પરથી એવું લાગી રહ્યું છે કે બિહારમાં ક્યાંક ને ક્યાંક એક સારું શિક્ષણ તરફ બિહાર આગળ વધી રહ્યું છે. ત્યાં બીજી તરફ ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના છે. જ્ઞાન સહાયકો પણ ક્યાંક ને ક્યાંક ફરીથી એમનું આગળનું ભવિષ્ય શું તેને લઈને પોતે ચિંતિત હશે, કારણ કે કોન્ટ્રાક્ટ પૂરો થશે પછી શું થશે તેની તેમને પણ જાણ નહીં હોય. તો હાલ આ સમાચાર છે, તમે પોતે પણ વિચારજો કે આપણે શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં ઊભા છે અને આગળ ક્યાં જઈ રહ્યા છે. ફરી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી નમસ્કાર.